તો મિત્રો, આ જે સત્તા છે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે, તો એની અંદર સત્તાનું વિગતવાર અને સ્પષ્ટ આલેખન કરવામાં આવ્યું છે. એ મુજબ એની અંદર 3 યાદીઓ આપવામાં આવી છે. એક કેન્દ્ર સંઘની યાદી, રાજ્યોની યાદી અને સંયુક્ત યાદી. તો સંઘ એટલે કે કેન્દ્ર સરકાર, એની પાસે કુલ 97 જેટલા વિષયો છે. 97 બાબતોની સત્તા છે એ કેન્દ્ર સરકારને સોંપવામાં આવી છે. અને જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા છે એ સંસદ ધરાવે છે. વિદેશી બાબતો હોય, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ સેવા, રેલવે, આવા બધા મહત્ત્વના રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા ક્ષેત્રો છે, એમાં સર્વોપરી સત્તા છે એ કેન્દ્રની છે. મિત્રો, પહેલાં તો અત્યારે તો એસટી અને એ બધું છે એ જાહેર અને ખાનગી બંને થઈ ગયું છે. પરંતુ પહેલાં સરકાર હસ્તક તે હતું. જ્યારે કોઈના લગ્ન ને એવું હોય તો આપણે એસટી બસે પહેલાં લખાવા જવું પડતું, અને એવું ઘણા વર્ષો પહેલાં એવું હતું. પરંતુ હવે તો સરકાર છે એ બધી વસ્તુનું પ્રાઇવેટાઇઝેશન કરવા માંડી છે. અને રેલવે વિશે પણ પ્રાઇવેટાઇઝેશનનું વિચારે છે. તો અત્યારે બસ છે, બેન્કો છે, એ બધી પ્રાઇવેટ થવા માંડી છે, વીમા કંપનીઓ. અને રહેતા સરકાર છે એ અમુક બાબતો છે એને પ્રાઇવેટ કરી નાખવા માગે છે. તો પરંતુ સત્તા છે એની બાગડોર પોતાના હાથની અંદર જ રાખશે. તો કેન્દ્ર યાદીની અંદર તમારે યાદ રાખવાનું છે કે 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો હક કાયદો ઘડવાનો માત્ર અને માત્ર સરકાર છે, કેન્દ્ર સરકાર એ ધરાવે છે. જેની અંદર અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ અને રેલવે, આ બધી વસ્તુ છે, સંરક્ષણ છે. તો આ બધી બાબતો કેન્દ્ર સરકારના હસ્તક છે. ત્યાર પછી છે રાજ્યની યાદી. તો રાજ્યોની યાદીમાં 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને જેમના ઉપર આ 66 બાબતો ઉપર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની ધારાસભાઓ અને વિધાનસભા ગૃહો ધરાવે છે. સ્થાનિક લેવલે પોતાના રાજ્યોની અંદર કાયદો વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિની વ્યવસ્થા કરવાની હોય, આરોગ્ય, ભૂમિ, રાજ્યોનો આંતરિક વેપાર, વાણિજ્ય વિષયક સેવાઓ, આ વગેરે બાબતો છે, જેવા 66 વિષયો છે એ રાજ્યોની યાદીની અંદર છે. જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે, હવે પોતે ટેકલ કરી શકે એમ નથી, કે પોતાનીથી થઈ શકે એમ નથી, તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ કેન્દ્ર તે રાજ્યની અંદર કેન્દ્રીય અનામત પોલીસ દળોને મોકલી શકે છે. આપણે કહીએ ને કે ત્યાં લશ્કર આવી ગયું, જમ્મુ કાશ્મીરમાં તો કે લશ્કર આવી ગયું, દિલ્હીમાં તો કે લશ્કર આવી ગયું. ક્યારે એવી પરિસ્થિતિ સર્જાય, કાયદો અને વ્યવસ્થા છે એ ખોરંભાઈ જાય મિત્રો, તો ત્યારે એવું થાય કે કાયદા અને વ્યવસ્થાને જાળવવા માટે થઈ અને કેન્દ્ર છે એ વધારાના જે પોલીસો હોય અને જરૂર પડે તો આપણા ફૌજીઓને તે મોકલી શકે છે. તો કેન્દ્રમાં 97, રાજ્યોમાં 66, અને બંનેની સંયુક્ત જવાબદારી હોય કે એને માટે બંને જવાબદાર હોય. 66 કાયદા માટે સંપૂર્ણપણે રાજ્ય જવાબદાર છે, 97 કાયદા માટે સંપૂર્ણપણે કેન્દ્ર જવાબદાર છે. જ્યારે સંયુક્ત યાદીની અંદર 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને જેમના પર કાયદો ઘડવાનો કેન્દ્ર અને રાજ્ય બંનેને હક છે. કેન્દ્ર કરી શકે છે અને રાજ્ય કરી શકે છે. પરંતુ આવું બંને ઘડતા હોય ત્યારે તેઓની વચ્ચે કાર્યની બાબતે કાંઈ વાદ વિવાદ, ચર્ચા કે એવું કંઈ થાય ત્યારે આપણે આગળ જોયું એ મુજબ કે કેન્દ્રનો કાયદો છે એ ચડિયાતો છે અને સર્વોપરી ગણાય છે. આમ સમવાયતંત્રની અંદર કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ
વિશેષ સત્તાઓ છે. કારણ કે રાજ્ય કરતાં જ્યારે વાદ વિવાદ ઊભો થાય ત્યારે કેન્દ્ર કે એ પ્રમાણે કરવું પડે છે. તો એનો મતલબ શું થયો મિત્રો? કે કેન્દ્ર છે એ રાજ્ય કરતાં ચડિયાતું છે, એની પાસે વિશેષ સત્તાઓ છે. અને આ યાદીની અંદર દીવાની બાબતો હોય, ફોજદારી બાબતો હોય, છૂટાછેડા હોય, લગ્ન હોય, ભરણપોષણનો દાવો હોય, શિક્ષણ હોય, આર્થિક ઉપાર્જન હોય, આયોજન હોય, વ્યાપારી સંઘોના પ્રશ્નો હોય, આ બધા પ્રશ્નો છે એની અંદર સંયુક્ત યાદીની અંદર સમાવેશ કરવામાં આવે છે. તો કેન્દ્રની યાદી જોઈ, રાજ્યની યાદી જોઈ અને સંયુક્ત યાદી જોઈ. યાદ રાખજો, કેન્દ્રમાં 97 વિષયો છે, એની પર એને હક છે. રાજ્યની અંદર 66 છે, જેની અંદર છે, અને બંનેની સંયુક્ત જવાબદારી હોય એવા 47 વિષયો છે. તો મિત્રો, હવે આ 3 સિવાયની શેષ સત્તાઓ છે, જેમાં કેન્દ્ર કે રાજ્ય એના કોઈના વિશે સ્પષ્ટ સત્તાની વહેંચણી ન થઈ હોય અને તે વિષયોનો સમાવેશ છે એ શેષ સત્તાઓમાં કરવામાં આવ્યો છે. અને આ વધારાના વિષયો કે શેષ સત્તાઓમાં કાંઈ પણ કાયદો ઘડવાનો હોય કે ફેરફાર કરવાનો હોય તો એની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારને એટલે કે સંસદને છે. આમ ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવી છે. આવક જકાત, આયાત અને નિકાસ જકાત, આવકવેરો વગેરે વધુ આવકો આપતા કરવેરા કેન્દ્રને ફાળવવામાં. જેમાં વધારે આવક થતી હોય, કેમાં વધારે થાય? તો કે આયાતમાં, જકાતમાં, આયાતમાં અને નિકાસમાં. આયાત જકાત આપણે કાંઈ બહારથી મગાવીએ એની પર જે જકાત હોય ને આબકારી એટલે કે આવક જે બહારથી મગાવી હોય વસ્તુ એને આયાતી જકાત કહેવાય છે. પછી આયાત નિકાસ જકાત. તો નિકાસ એટલે મોકલવું, આયાત એટલે મંગાવવું. તો બહારથી મગાવેલ વસ્તુ કે મોકલેલ વસ્તુ છે એની ઉપર જકાત એટલે કે જે ટેક્સ લાગે છે એનો જે આવકવેરો છે, આવા કે વધારે પડતી આવક ધરાવતા કરવેરા એ કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે. અને વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ વેરો, શિક્ષણ વેરો જેવી ઓછી આવકો ધરાવતા સાધનો છે એ રાજ્યોને ફાળવવામાં આવ્યા છે. તેથી રાજ્યોએ કેન્દ્ર સરકાર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાય પર આધાર રાખવો પડે છે. તમે જ્યારે બજેટ બહાર પડે ને મિત્રો, ત્યારે તમે સાંભળ્યું છે કે ગુજરાતને આટલા પૈસા ફાળવ્યા અને રાજસ્થાનને આટલા પૈસા ફાળવ્યા. તો શું છે કે મોટા ભાગની જે મોટી અને તગડી આવક ધરાવતો જકાત છે કે આવક છે એ કેન્દ્ર સરકારના હાથમાં હોય છે. અને કેન્દ્ર સરકાર છે એનો વહીવટ પણ મોટો છે, એટલે એને વધારે આવકની જરૂર પડે તે સ્વાભાવિક છે. તો એ પોતે ગ્રાન્ટ સ્વરૂપે જે તે રાજ્યો છે એને મદદ કરતા હોય છે. તો ગ્રાન્ટ સ્વરૂપે એને આર્થિક સહાય આપે છે અને દરેક રાજ્યો છે એ ગ્રાન્ટ માટે થઈ અને રાજ્ય સરકાર આગળ યાદી રાખે છે. હવે 5મું આપણે જોઈએ કે કટોકટી વેળાની સત્તા, એકતંત્રી વ્યવસ્થા. તો આ વાત આઈ થિંક મિત્રો આગળ થઈ ગઈ છે આપણે કે ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. આપણે જોયું હતું કે 1976ની અંદર કટોકટી જાહેર કરવામાં આવી હતી. તો ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટી છે એની જોગવાઈ કરવામાં આવી છે. એક તો યુદ્ધ થાય, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો કોઈએ કર્યો હોય એ સંજોગોની અંદર દેશ છે એની સલામતી જોખમમાં મુકાય એવા સંજોગો ઊભા થાય, એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે દેશ છે એની સલામતી માટે થઈ અને સલામતી વિષયક કટોકટી જાહેર કરવામાં આવે છે. તો ક્યારે સલામતી વિષયક કટોકટી ક્યારે જાહેર કરવામાં આવે છે? તો કે યુદ્ધ થાય, બાહ્ય આક્રમણ થાય કે કોઈ સશસ્ત્ર બળવો થાય અને દેશના
દેશની સલામતી છે એ જોખમમાં મુકાય એવું થાય ત્યારે સલામતી વિષયક કટોકટી છે એ જાહેર કરવામાં આવે છે. આ સિવાય બીજી જોઈએ તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી જાય, ભાંગી પડે, તો કથળી જાય, ભાંગી પડે અથવા બંધારણીય જોગવાઈ અનુસાર રાજ્ય સરકાર છે એ લાંબો સમય ચાલી ન શકે એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે કેન્દ્ર સરકાર છે એ આવી જગ્યાએ બંધારણ મુજબ રાજ્યતંત્ર ચાલે એમ નથી એવું લાગે એટલે બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે અને એ જે તે રાજ્ય છે એની ઉપર રાષ્ટ્રપતિનું શાસન છે એ લાદી દે છે અને એટલા સમયગાળા પૂરતું સમવાયતંત્ર છે એ સ્થગિત થઈ જાય છે, અટકી જાય છે. કોના હસ્તક આવી જાય છે? કેન્દ્ર સરકારના હસ્તક. તો આ બીજી બાબત થઈ બંધારણીય કટોકટી. પહેલી હતી સલામતી વિશે કટોકટી, બીજી છે એ બંધારણીય કટોકટી અને ત્રીજું સતત ભાવ વધારાને કારણે નાણું છે એની કિંમત દિવસે ને દિવસે ઓછી થતી જાય, એના મૂલ્યમાં ઝડપથી ધોવાણ એનું થતું જાય ત્યારે સરકાર છે એ નાણાકીય કટોકટી છે એ જાહેર કરે છે. તો આમ કટોકટીની આ ત્રણેય જોગવાઈઓ હેઠળ આપણું સમવાયતંત્ર એકતંત્રી વ્યવસ્થાની અંદર ફરવાઈ જાય છે. એટલે કે એટલા સમયગાળા પૂરતું બધું કોના હાથમાં સત્તા આવી જાય છે? કેન્દ્ર સરકારના હસ્તક આવી જાય છે અને સમવાયતંત્ર સ્થગિત થઈ જાય છે અને કેન્દ્ર સરકાર છે એને આધીન થઈ જાય છે. તો મિત્રો, કટોકટી વેળાની એકતંત્રી વ્યવસ્થા જેમાં સલામતી વિષયક, બંધારણીય વિષયક અને નાણાકીય વિષયક ત્રણેય બાબતો ઉપર કટોકટી જાહેર કરવામાં આવે છે અને જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે સમવાયતંત્ર સ્થગિત થઈ જાય છે. આ વાત તમે ભૂલતા નહીં. તો અત્યારે આપણે આ સાથે આટલું રાખીએ છીએ. તો તમે આ લેક્ચર છે એને સારી રીતે તૈયાર કરી લેજો મિત્રો, અને કાલે પાછળના જે કાલે આપણે આ પાઠ છે એ પૂરો થઈ જશે એટલા માટે થઈ અને 1.5 પેજ બાકી રાખીએ છીએ. તો કાલે આપણે આ પાઠની પૂર્ણાહુતિ કરશું અને કાલે તમને આ સાથે એના ફોટા પણ પાડીને મોકલાવી દઈશ. જે બાળકો છે એને પહેલાં લેસનનું હોમવર્ક થઈ ગયું હોય સ્વાધ્યાય પોથીની અંદર, એ લોકોએ મને ડનનો સિમ્બોલ આપી દેવાનો છે કે થઈ ગયો છે. આવતા અઠવાડિયે જ્યારે હું બોલાવું તો મારા 2 પાઠ છે એનું ચેકિંગ કરાવવા માટે થઈ અને તમારે લોકોએ હું સૂચના આપું નહીં ત્યાં સુધી રૂબરૂ આવવાનું નથી, પણ તમારે ઓનલાઈન દેખાડી દેવાનું છે લેસન. અને જો શક્ય હશે અને પરિસ્થિતિ કેવી છે એ મુજબ રૂબરૂ બોલાવવાનું શક્ય હશે તો રૂબરૂ પણ બોલાવીશું. તો ત્યાં સુધી રજા લઉં છું. આવજો. નમસ્કાર.